11 સ્પેશિયલ સાબુદાણાની સ્ટ્રીટ સ્ટાઇલ છૂટી છૂટી ખીચડી બનાવવા માટે મેં અત્યારે જે સાબુદાણા આવે છે તેને આખી રાત પાણીમાં પલાળી રાખ્યા હતા। ત્યાર પછી આ રીતે આપણે જે ઇડલીનું સ્ટેન્ડ આવે છે એમાં સ્ટીમ કરવા મૂકી દઈશું। તમે જે કાણાવાળી પ્લેટ આવે છે એમાં પણ સ્ટીમ કરી શકો છો। તો સાબુદાણા જે છે તે સ્ટીમ થઈને રેડી થઈ ગયા છે અને હવે આપણે એને એક બાઉલમાં બહાર કાઢી લઈશું। ત્યાર પછી ઉપરથી તેમાં આપણે ગ્રીન લીલા મરચાં સમારેલા છે એ એડ કરીશું। ત્યાર પછી લાલ મરચું એડ કરીશું, સફેદ તલ એડ કરીશું, ત્યાર પછી શેકેલા સિંગદાણા છે તે એડ કરીશું। તમે એને અધકચા ક્રશ કરીને પણ એડ કરી શકો છો। ત્યાર પછી આપણે તેમાં દાડમના દાણા આવે છે તે એડ કરીશું। ઉપવાસમાં સિંધો મીઠું ખાઈએ છીએ એ એડ કરીશું। ત્યાર પછી થોડી દળેલી સુગર એડ કરીશું, ફ્રેશ લીલી કોથમીર એડ કરીશું અને હવે ઉપરથી આપણે જે ફરાળમાં ખાઈએ છીએ તે ફરાળી ચેવડો એડ કરીશું। ત્યાર પછી થોડો લીંબુનો રસ એડ કરીશું, જેનાથી આ જે ખીચડી છે એનો સ્વાદ ખૂબ જ સરસ આવશે। અને હવે સર્વિંગ પ્લેટમાં આપણે સર્વ કરીશું। ઉપરથી થોડા દાડમના દાણા એડ કરીશું। તો રેડી છે અમદાવાદની ફેમસ એવી ફરાળમાં ખાઈ શકાય તેવી સાબુદાણાની ખીચડી। તો ફ્રેન્ડ્સ, કાલે 11 છે, તમે જરૂરથી ટ્રાય કરજો।